તો હેલો ટુ ફેમિલી મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે મિત્રો આપણે ફરીથી એક મળી ગયા છે એવી મસ્ત મજાના નવા વિડીયોની અંદર. મિત્રો આજનો જે ટોપિક છે આપણા પશુપાલનની સાથે જેટલા લોકો સંકળાયેલા છે આપણે દેશી ફાર્મિંગ અને નીલું ફાર્મિંગ ચેનલમાં. તો મિત્રો આજનો ટોપિક છે આપણા પશુની અંદર મિત્રો, જે આસળની અંદર મિત્રો જ્યારે વાઢિયા પડી જતા હોય છે, શીરા પડી જતા હોય છે, આપણા પશુની અંદર જ્યારે પાઠા પડી જતા હોય તો શું શું વસ્તુ આપણે કરવાની છે એને લગતા આજનો મિત્રો સરસ મજાનો દેશી અને આયુર્વેદિક ઘરેલું ઉપાય છે, વગર ખર્ચ. મિત્રો કોઈ પ્રકારનો ખર્ચ ન થાય એવો એક ઘરેલું ઉપાય છે. તો અવશ્ય મિત્રો આપણા વિડીયોની અંદર બની રહેવાનું છે. અને નીલું ફાર્મિંગમાં ચેનલની અંદર જો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઇન્સ્ટા અને ફેસબુકમાં નીલું ફાર્મિંગ ચેનલ અને નીલું ફાર્મર વ્લોગ એની સાથે પણ આપણે સંકળાયેલા છે, એટલે અવશ્ય મિત્રો આપણને સપોર્ટ દેતા રહેજો. બીજા નંબરમાં આજનો જે ટોપિક એક રામબાણ અને ઘરેલું ઉપાય છે, જે આપણા પશુપાલનને જો મિત્રો તમે ટ્રાય કરશો તો અવશ્ય મિત્રો સચોટ રિઝલ્ટ મળશે. એટલે માટે પૂરો વિડીયો બનાવવાનો છે, પૂરો વિડીયો જોવાનો છે. અને મિત્રો તમારે વિડીયોને કોઈ પ્રકારનું સ્કીપ નથી કરવાનું. જો સ્કીપ કરશો તો આપણા પશુપાલનની અંદર જે કાંઈ પણ માહિતી છે તમને મિત્રો અનુકૂળ નહીં પડે, વિડીયોની અંદર મજા નહીં આવે. એટલે મિત્રો વિડીયો પૂરો જોવાનો છે, બરોબર? અને જો સારો લાગે તો મિત્રો બને ત્યાં સુધી તમારા ફ્રેન્ડ સર્કલ છે, પશુપાલનનો જે વ્યવસાય કરે છે એને મિત્રો શેર કરવાનો રાખજો. કારણ કે શું છે કે આવી માહિતી એને અમુક જગ્યાએથી ન મળતી હોય. આપણે નીલું ફાર્મિંગ ચેનલમાં બધી જ પ્રકારની મિત્રો માહિતી તમને અવેલેબલ છે, આપણે બધા ખ્યાલ જ છે. તો આજનો જે ટોપિક એ છે કે જે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય અને જ્યારે આસળમાંથી એને ભાઠા પડી જાય તો આપણા પશુપાલનની અંદર ઘણું મિત્રો નુકસાની થતું હોય. તો એ જે નુકસાનીની અંદર આપણે ફાયદાકારક પ્રોડક્શન છે જે આપણા પશુપાલનની માટે, એ જે હું તમને દેશી ઉપાય સાથે તમને આપવાનો છું, એટલે વિડીયોની અંદર પૂરું બનાવી રહ્યો છું. તો હાલો મિત્રો જલ્દી કરી દઈશું એક સરસ મજાના નવા વિડીયોની. તમારે કોઈ પણ ગાય ભેંસને મિત્રો જ્યારે ભાઠા પડી જાય, બીજા નંબરમાં આસળમાંથી જે શીરા પડી જતા હોય છે, એને આપણે વાઢિયા પડી જતા હોય છે, તો એને શું શું વસ્તુ કરવાની? તો તમારે મિત્રો લઈ લેવાની છે, આપણે લસણ લઈ લેવાનું છે, મિનિમમ 4 થી 5 કળી લસણ લઈ લેવાનું છે. બીજું મિત્રો છે હળદર લઈ લેવાનું છે, 200 થી 250 ગ્રામ પણ તમે મિત્રો હળદર લઈ શકો છો. ત્રીજી વસ્તુ છે મિત્રો જીરું પણ મિત્રો આપણે 200 ગ્રામ લઈ લેવાનું છે, બરોબર? ચોથી વસ્તુ છે મિત્રો આપણે ડમરું આવે છે, ડમરાના પાન પણ મિત્રો લઈ લેવાનું છે 1 મુઠ્ઠી જેટલા. પાંચમી વસ્તુ મિત્રો છે આપણે મીઠા લીમડાના પાન છે, એ પણ પાન લઈ લેવાના છે આપણે 1 મુઠ્ઠી જેટલા. છઠ્ઠી વસ્તુ છે મિત્રો આપણે માખણ, એ પણ તમે લઈ શકો છો, અથવા ઘીનો પણ તમે આની અંદર ઉપયોગ કરી શકો. હવે મિત્રો અને છેલ્લી વસ્તુ છે છઠ્ઠી વસ્તુ મિત્રો જીરું પણ તમે આપણે 200 થી 250 ગ્રામ લઈ લેવાનું છે મિત્રો. અને શરૂઆત એ છે હવે આને કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે આનો ઉપાય કરવાનો છે. તો તમારે મિત્રો છે ને જીરુંને આપણે 15-20 મિનિટ આપણે એને પાણીની અંદર નાખી દેવાનું છે, આખું જીરું. એ બધું મિશ્રણ થઈ જાય બાદ આ બધી વસ્તુ છે, લીમડો છે, મીઠો લીમડો, ડમરાના પાન છે, પછી હળદર છે, અને મિત્રો એને છે ને સરસ મજાનો આપણે એને ગ્રેવી કરી નાખવાનું, બરોબર? એક સરસ મજાની એને આપણે પેસ્ટ બનાવી નાખવાનું છે. પછી જ્યારે મિત્રો તૈયાર થઈ જાય અને આપણા ગાય હોય કે ભેંસ મિત્રો એને ગરમ પાણીથી છે ને એને એક સરસ મજાનું ઝારી નાખવાનું છે. મતલબ એને છે ને સાફ કરી નાખવાનું છે, આસળ છે કોઈ પણ જગ્યાએ જે વાગ્યું હોય છે ને, પાઠા પડી ગયા છે ત્યાં, અને સરસ મજાનું ગરમ પાણીથી ઝારી નાખવું. પછી તમારે જે જગ્યાએ મિત્રો વાગ્યું હોય છે ત્યાં એને હલકા હાથે આપણે એને લગાવવાનું છે, અને સરસ મજાનું એને સુકાઈ જાય બાદ તમારે સવારે તે લગાડી દેવાનું છે અને સાંજના ટાઈમની અંદર પણ લગાડી દેવાનું છે. અને આપણા પશુને જ્યારે મિત્રો તમે આ પેસ્ટ લગાડો ત્યારે તમારે ગરમ પાણીથી મિત્રો ઝારીને પછી જ લગાડવાનું છે. એટલે આપણા પશુને મિત્રો કોઈ પ્રકારની તકલીફ ઓછી થાય અને આપણા બીજી તકલીફની અંદર કોઈ પણ બીજી સાઈડ ઇફેક્શન ઊભી ન થાય. કારણ કે ઘણા લોકો કહેતા કે પશુ આસળની અંદર તકલીફ થાય તો તમે આમ લગાવો તો બધું શું છે કે ગેગી જવાની શક્યતા રહેતી હોય અને આસળમાં થોડુંક તકલીફ વધી જાય. એટલે એ વસ્તુ ન થાય, એટલે ગરમ પાણીથી થોડુંક હારવી લેવું, જેનાથી જે આપણા પશુને બીજી કોઈ પણ તકલીફ થતી હોય, વાયરસ ઇન્ફેક્શનની તકલીફ થવા કરે આસળમાં, તો એ વસ્તુ ઓછી થાય. બીજા નંબરમાં આપણે યુઝફુલ માહિતી અને નોલેજેબલ માહિતી છે, એટલે મિત્રો છે ને વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો, અને એટલું જેટલો થાય એટલું આપણે મિત્રો શેર કરજો, તો જ તે આપણા પશુપાલનની અંદર અને જેટલા આપણા ગુજરાતની અંદર આપણા જેટલા પશુપાલનનો વ્યવસાય કરે છે એને એક સરસ મજાની મિત્રો આવી યુઝફુલ માહિતી મળે. એટલે મિત્રો વિડીયોને શેર કરજો, બરાબર? આપણે નીલું ફાર્મિંગ ચેનલમાં નવા હોય તો અવશ્ય મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા નાના એવા ભાઈને સરસ મજાનો સપોર્ટ દેતા રહેજો. તો મળશું આપણે છે ને સરસ મજાના નવા વિડીયોની અંદર, નવા જોશો અને જોનગની સાથે મળી આપણે નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય મોગલ. મળી આપણે નવા વિડીયોમાં. જય જવાન ને જય કિસાન. મળી આપણે નવા વિડીયોમાં.